હર હર મહાદેવ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ભૂતિયા દાદાનું મંદિર કહેવાય છે, જે આપણે માખિયાળાથી મજવડીના રસ્તા વચ્ચે આવે છે. તે બહુ જગ્યા પણ મસ્ત છે અને જગ્યાનો સાચ પણ બહુ છે. તો આ થાય છે જુનાગઢ જિલ્લો અને તાલુકો જુનાગઢ, બરાબર. માખિયાળા ગામ અને માખિયાળા અને મજવડીની વચ્ચે આવે છે. તો મિત્રો, આપણે આજે જઈ રહ્યા છીએ તે અંદર ભૂતિયા દાદાનું મંદિર છે કે ત્યાં માનતાયું પણ એટલી ચડે છે, બહુ એના પરચા પણ બહુ છે. એવા ઘણા એમ કહી તો હું તમને જેટલો મારે પાસે ઇતિહાસ છે એટલો હું તમને આજે કહીશ. આ જ્યાં એક બાંધકામ પણ ચાલુ છે અત્યારે, અને આ છે હનુમાનજીનું મંદિર છે અને આ નાની નાની ડેરીઓ પણ આવેલી છે. આ તેમને સામે મંદિર દેખાય છે તે રામદેવ પીરનું છે. અને આ જે છે નાના નાની અહીંયા ડેરીઓ પણ છે આવેલી છે. આ છે તે હનુમાનજીનું મંદિર અહીંયા આવેલું છે. મિત્રો, આ ભૂતિયા દાદાનું જે મંદિર છે ત્યાં માનતાયું કોઈ તમને ગાંઠ હોય, કોઈ તમને હાથ દુખતો હોય, કોઈ પગ દુખતો હોય તો આપણે લાકડાના હાથ અને પગ પણ ચડાવી શકાય છે અને સોપારી પણ માની શકે છે. અને સુવાવડી બાઈ હોય અને ત્યારે એને દૂધ ન આવતું હોય, નાનું છોકરું હોય ત્યારે એને બેડું ચડાવવાની માનતા રાખે, એટલે અહીંયા એમ કહે કે જે દીકરી હોય તેને દૂધ પણ આવવા માંડે છે અને કમ્પ્લીટ થઈ જાય છે ત્યારે એની માનતા પૂરી કરી જવાની. આવી રીતે ત્યાં ઘણી બધી માનતાઓ ચડાય છે. આ છે તે રામદેવ પીરનું મંદિર ત્યાં આવેલું છે કે રામદેવ પીરનું એમ કહી કે પહેલાં હતું અને અત્યારે જે છે તે નવું બાંધકામ કરી અને વ્યવસ્થિત મંદિર કરી લીધું છે. એની બાજુમાં જ એક્ઝેક્ટ મોટું બધું મંદિર આવેલું છે. ભૂતિયા દાદાનું જે મંદિર કહેવાય છે તે આ મંદિર છે. અને તે મંદિરમાં આવી બધી માનતાઓ અમુક ચડે છે અને અમુક વસ્તુ આપણે ઘરેથી લઈ આવી અને ત્યાં ચડાવી શકાય છે. તો મિત્રો, આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ત્યાં મોટું બધું પટાંગણ એવું છે, ત્યાં હિંચકા છે, લપસિયા છે, પછી બાકડા છે, આપણે બેસવા માટે બધી સગવડ પણ પૂરેપૂરી ત્યાં છે. અને હવે આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ. ચાલો, હું તમને આજે ભૂતિયા દાદાના દર્શન કરાવીશ. જગ્યા પણ એટલી છે સુંદર, અને બાપાનું કામય પણ એવું છે કે એકવાર દિલથી માનો અને શ્રદ્ધા અને વિશ્વાસ હોય એટલે અહીંયા આ કામ પૂર્ણ થાય છે. હવે જો આપણે અંદર ધીમે ધીમે જઈ રહ્યા છીએ. જો આ ભૂતિયા દાદાનું મંદિર છે અને આ ત્યાં બારોબાર બેલ પણ રાખવામાં આવેલો છે. આ ભૂતિયા દાદાની ખાંભી છે અહીંયા. એની બાજુમાં ઠાકોરજી બિરાજે છે. એની બાજુમાં ખેતલિયા દાદાના જો સ્વરૂપો કેવા મસ્ત મસ્તના છે બધા. આ છે તે એની ખાંભી પણ છે. આ છે તે એનો આંબોનિયા બનાવેલો છે. અને અહીંયા કેવી રીતે માનતા ધરવી, કી માનતા ધરવી, એ બધી રીતે ચોકસાઈથી અહીંયા લખેલું છે કે તમારાથી ભૂલ ન થાય એના માટે. મંદિર પણ બહુ વિશાળ છે, સુંદર છે, સરસ છે. જો આ એનું ઝુમ્મર કેવું મસ્ત દેખાય છે. અને આ ભૂતિયા દાદાનું આપણે આખું મંદિર અત્યારે જોઈ રહ્યા છીએ. તો મિત્રો, અહીંયા એકવાર આવવું એ બહુ અચૂક છે અને બહુ મસ્ત છે. તમે આવશો એટલે તમે એમ કહો કે ના, આ મંદિર બહુ મસ્ત છે અને જોયા જેવું પણ છે. તો મિત્રો, આવા જ અમારા વિડીયો જોવાનું ભૂલતા નહીં. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બોલો ભૂતિયા દાદાની જય. હર હર મહાદેવ. હર
ગૌરીપુત્ર ગજાનંદ મહારાજની જય. જય શ્રી કૃષ્ણ મિત્રો. જો મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો કે મારી ચેનલમાં હું જ્યારે વિડીયો અપલોડ કરું ત્યારે બધાની પહેલાં જોવા મળે. થેન્ક યુ.